નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, સરકારે નિવૃત્તિની ઉંમરમાં 2 વર્ષનો વધારો જાહેર કર્યો છે। હવે નિવૃત્તિની ઉંમર 62 વર્ષ કરવામાં આવી રહી છે, એટલે કે હવે 62 વર્ષની થશે નોકરી। વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારે નિવૃત્તિની જે ઉંમર છે તે વધારવાનો કોઈ નિર્ણય લીધો નથી। હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં વયમર્યાદા વધારવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તપાસ દરમિયાન આ દાવો ખોટો સાબિત થયો છે। આ પહેલા પણ એવા અહેવાલો આવ્યા છે કે સરકાર પાસે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ વય વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી। આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે, તેમાં નિવૃત્તિ વય વધારો 2024 નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો કેબિનેટની બેઠકમાં મંજૂરી શીર્ષક સાથેનો પત્ર વાયરલ થઈ રહ્યો છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજનાનું નામ નિવૃત્તિ વય વધારો યોજના છે, જે અંતર્ગત 1 એપ્રિલ 2025થી નિવૃત્તિ વય 2 વર્ષ વધારીને 62 વર્ષ કરવામાં આવી છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના લાભાર્થીઓ તમામ કેન્દ્રીય કર્મચારીઓ હશે। અને સત્ય શું છે તો પીઆઈબી એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ દાવાને ખોટો ગણાવ્યો છે। પીઆઈબી દ્વારા મંગળવારે જ માહિતી આપવામાં આવી હતી કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકારે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ વય 2 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો છે। આ દાવો ખોટો છે। ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી, તેમજ સત્યતા તપાસ્યા વિના સમાચાર શેર ના કરવા પણ સૂચના આપવામાં આવી રહી છે। સરકારે શું કહ્યું છે તો ઓગસ્ટ 2023માં લોકસભામાં નિવૃત્તિની ઉંમરને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકારી કર્મચારીઓને નિવૃત્તિની ઉંમર બદલવાનો કોઈ પ્રસ્તાવ છે કે નહીં, તો આનો જવાબ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આપ્યો હતો। તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વયને લઈને કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ હાલમાં જોવા મળી રહ્યો નથી। તો ટૂંકમાં આ સમાચાર તદ્દન ખોટા છે, તો તેની સ્પષ્ટતા કરતા પ્રેસ રિપોર્ટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ધન્યવાદ।